આકાશમાં નહીં, પાતાળમાં નહીં. બ્રહ્મા કહે તથાસ્તુ. અગ્નિથી નહીં, જલથી નહીં, બ્રહ્મા કહે તથાસ્તુ. અંદર નહીં, બહાર નહીં, બ્રહ્મા કહે તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. હવે બ્રહ્મા પાસે એ સમયે તથાસ્તુ પણ હતું સસ્તું. બ્રહ્માએ બધાય વરદાન દઈ દીધા. કે છે કે હવે હું જાઉં. એને કશ્યપ કહે મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, એમ કઈ વયા જાવ. આલે કેટલું તપ કર્યું છે, કે પાછું કેવું તપ કર્યું છે. બ્રહ્માને હાથ હલબલાવીને જગાડવા પડે. ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ. એ વખતે બ્રહ્માજીને હિરણ્યકશ્યપ કહે છે મહારાજ તમારી પાસે મેં જે વરદાન માંગ્યા એ બધાય તમે ઓકે કરી દીધા. બોલે હા બધા ઓકે કરી દીધા. ઉભા રહ્યો મહારાજ. તમારા સર્જેલા એક પણ વ્યક્તિ કે વસ્તુથી મારું મૃત્યુ ન થાય. તમારું સર્જન, તમારી દુનિયા, તમારો સંસાર, એમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુથી મારું મૃત્યુ ન થાય. થોડીક વાર તો બ્રહ્માને ચક્કર આવી ગયો.